હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું સાંજ માટે કે નાસ્તા માટે ઉપવાસમાં ખાઈ શકાય એવી ચટપટી એકદમ છૂટી રહે એવી નવી જ રીતે સાબુદાણાની ખીચડી બનાવીશું. તો તમે સાબુદાણાની ખીચડી તો બનાવતા જ હશો, પણ એકદમ છૂટી નહીં બનતી હોય તો આ રીતે તમે બનાવશો તો તમારી ખીચડી એકદમ છૂટી બનશે. તો ચાલો રેસીપી જોઈએ. તો સાબુદાણાની ખીચડી બનાવવા માટે સૌપ્રથમ આપણે સાબુદાણા પલાળવાના છે. તો સાબુદાણાની ખીચડી બનાવવા માટે પહેલાં સાબુદાણા કેવી રીતે પલાળવા એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો મેં અહીંયા 1 કપ જેટલા સાબુદાણા લીધા છે અને જેટલા સાબુદાણા ડૂબે તેટલું જ આપણે પાણી ઉમેરવાનું છે, વધારે પાણી નથી ઉમેરવાનું. તો આ રીતે આપણે પાણી 2 કલાક કે પછી તમે 1 કલાક પણ આને સાઈડમાં મૂકી શકો છો. તો આપણે એક પેનમાં સિંગના દાણાની શેકવાના છે. તો 1 કપ જેટલા સિંગના દાણા લીધા છે, તેને આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને શેકી લેવાના છે. તો લગભગ આપણે 2 મિનિટ જેવું સિંગના દાણાને શેકીશું. જ્યાં સુધી સિંગના દાણાનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે. તો અહીંયા આપણે સિંગના દાણાનો કલર ચેન્જ થઈ ગયો છે અને એના ફોતરા પણ ઉખડવા લાગ્યા છે, એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી ઠંડા થવા દઈશું અને મિક્સરમાં આપણે પીસી લઈશું. હવે આપણે સાબુદાણાની ખીચડીનો વઘાર કરીશું. તો આપણે તે જ પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું. તો તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. આ ખીચડી આપણે વ્રત માટે ઉપવાસ માટે બનાવીએ છીએ, એટલે જીરાથી જ વઘાર કરીશું. અડધી ચમચી હિંગ એડ કરીશું અને જીરાનો કલર બદલાય એટલે આપણે આમાં 1 લીલું મરચું એડ કરીશું. 1 ચમચી જેટલી આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને આપણે આને તેલમાં સોતે કરી લઈશું. તો આ રીતે હલકો કલર બદલાય એટલે આપણે આમાં સિંગના દાણાનો જે આપણે ભૂકો કર્યો છે તે એડ કરી દઈશું અને આપણે આને તેલમાં સિંગના દાણાને સરખી રીતે સોતે કરી લઈશું. તો સિંગના દાણાને આપણે આ રીતે તેલમાં શેકવાનું છે, તેથી જ આપણી સાબુદાણાની ખીચડી છૂટી બનશે. તો આ રીતે આપણે આને 2 મિનિટ જેવું તેલમાં શેકી લઈશું. હવે આપણે આમાં સિંગના દાણાના સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે જે પલાળીને સાબુદાણાને રાખ્યા છે તે એડ કરીશું. તો તમે જોઈ શકો છો આપણા સાબુદાણા એકદમ આ રીતે છૂટા બન્યા છે અને એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો આ રીતે તમે પલાળશો તો તમારા સાબુદાણા આ રીતે છૂટા છૂટા રહેશે, એકદમ દાણેદાર છૂટા રહેશે. હવે આપણે આને તેલમાં એડ કરી દઈશું. તો સાબુદાણા આ રીતે છૂટા રહેશે તો જ આપણે ખીચડી ખાવાની મજા આવશે. હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને સાબુદાણા એડ કર્યા પછી આપણે આને 4 મિનિટ જેવું આપણે કૂક કરવાનું છે. તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે એ બાફેલું બટાકું એડ કરીશું. તો મેં અહીંયા 1 બટેકું લીધું છે, તેને બાફીને આ રીતે ટુકડા કરીને એડ કરી છે. હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો બટેકા એડ કર્યા પછી આપણે આને ઢાંકી દઈશું અને 1 થી 1.5 મિનિટ જેવું આપણે આને કૂક કરીશું. તો તમે જોઈ શકો છો આપણી સાબુદાણાની એકદમ ટેસ્ટી એવી ચટપટી ખીચડી રેડી થઈ ગઈ છે. હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરીશું. આ ખીચડી આપણે ઉપવાસમાં ખાવાની હોવાથી આપણે આમાં લાલ મરચું એડ નથી કર્યું, પણ તમારે કરવું હોય તો તમે કરી શકો છો. આ ખીચડીમાં મેં સિંધવ નમકનો જ ઉપયોગ કર્યો છે, પણ જો તમારે એમનેમ ખાવી હોય તો તમે સાદું મીઠું પણ નાખી શકો છો. તો ઉપરથી આપણે 1 ચમચી દળેલી ખાંડ અને અડધો લીંબુનો રસ પણ એડ કરી દઈશું. તો આપણી એકદમ છૂટી દાણેદાર ખીચડી રેડી થઈ ગઈ છે. આ ખીચડીને તમે છાશ જોડે પણ ખાઈ શકો છો કે પછી દહીં જોડે પણ ખાઈ શકો છો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.